કડીના રાજપુરમાં કેમિકલ ફેક્ટરીઓ બંધ કરવા પૂર્વ એમએલએએ ચીમકી ઉચ્ચારી છે। પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બંધ કરવા માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારાતા હોવાના આક્ષેપો છે। ઝેરી પદાર્થથી ભૂગર્ભ જળ દૂષિત થવા, કૂવા અને બોરમાં લાલ પાણી આવવા, પ્રદૂષિત પાણી અને ધુમાડાથી સ્થાનિકોને ગંભીર બીમારીઓ થતી હોવાના પણ આક્ષેપો છે। આ સાથે ઉપજાવ જમીન સંપૂર્ણ બંજર બનતા જગતના તાતને નુકસાન। પ્રદૂષણ મામલે જીપીસીબી દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતી હોવાના પણ આક્ષેપો છે। ફેક્ટરીઓ જો બંધ નહીં થાય તો ઉગ્ર જન આંદોલનની ચીમકી। કડી તાલુકાના રાજપુર ખાતે ઝેરી કેમિકલ ઓગતી અંબુજા કંપની દ્વારા જે કેમિકલ યુક્ત પાણી જમીનની અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે રાજપુર ગામ અને આજુબાજુના વિસ્તારના તમામ ટ્યુબવેલમાંથી આજે લાલ કલરનું પાણી આવી રહ્યું છે। અને આજે માન્ય કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે કે ઘણા વર્ષોથી ચાલતી આ કેમિકલની ફેક્ટરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, અને જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખી અને કંપનીના વિરુદ્ધમાં એક જન આંદોલન કરવામાં આવશે।